વેલકમ બેક। સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। સુરતમાં બ્યુટી પ્રોડક્ટ્સ નકલી બનાવતું કારખાનું ઝડપાયું છે। નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે। અસલી સ્ટીકર લગાવીને નકલી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતા હતા અને અડધી કિંમતે વેચાણ કરવામાં આવતું હતું। સુરતથી આ સમાચાર। નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે। નકલી પ્રોડક્ટ્સ પર અસલી સ્ટીકર્સ લગાવીને વેચાણ કરવામાં આવતું હતું। क्रीम ने फ्लिपकार्ट में अर्धी किंमते वेचाण करातुं हतुं, त्यारे आरोपी छेल्ला 1.5 महीनाथी आ धंधो चलावतो हतो। समाचार मळी रह्या छे। पोलीसे कॉपीराइट एक्ट हेठळ गुनो नोंधी વધુ તપાસ શરૂ કરી છે। आज अंगे विगत आपशे संवाददाता अरविंद राठौड़ फोन लाइन पर जोड़ाया छे। अरविंद, सुरतमांथी आ नकली कारखानु झड़पायुं छे, क्या प्रकारनी कार्यवाही અને કેવી રીતે આ ઘટના સમગ્ર બહાર આવી, સમગ્ર માહિતીનો ચિતાર આપશો। बिल्कुल जे रीतनी सूरत शहर में खास करीने जे नकली बोलबाला गुजरात भरनी साथोसाथ सूरत में पण नकली वेटलो छे ते फूलो फालो होय छे। अनेक बार जे दृश्यो सामे आवे छे त्यारे વધુ એકવાર પૂર્ણા વિસ્તારમાંથી આ ડુપ્લિકેટ સ્કીન બનાવતી જે ક્રીમ હોતે તેમનું મોટું કારખાનું છે તે ઝડપાયું છે અને ત્વચા ને કોમળ અને ખીલ સહિતના કાળા ડાઘ ઘટાડવાની ક્રીમ છે તે નકલી બનાવતા હતા અને જેમાં 21 વર્ષીય યુવક શાશ્વત પ્લાઝામાં બીજા માળેથી દુકાન પરથી જે આ વેટલો છે તે ચલાવતો હતો અને ડ્રમ ડોગ ઓનેસ્ટ નાઇટ ક્રીમ નકલી બનાવી ઓનલાઈન ફ્લિપકાર્ટ પર પણ વેચાણ કરતો હતો અને આ રીતની જે હલકી કક્ષાનું જે ગુણવત્તા હોય છે અને જેવી જે ક્રીમ પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરીને અસલી કંપનીનું સ્ટીકર લગાવી અને આ કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો હતો। ત્યારે કારખાના પાસેથી આરોપી અર્પિત દેસાઈ મળી આવ્યો હતો અને કારખાના પરથી 1.99 લાખનો જે મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે અને આરોપી હર્ષિતના કામરેજ ખાતેથી પણ 1.19 લાખનો મુદ્દા માલ છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। એટલે નકલીની ભરમાર વચ્ચે વધુ એક ઘટના અને ખાસ કરીને મોટું કારખાનું છે તે સુરતમાંથી ઝડપાયું છે। વધુ જાણવા માંગીશું કે આ પોલીસ સામે સુધી કેવી રીતે પહોંચી, આ બહાર તો આવ્યો છે, પર્દાફાશ તો થયો છે, પણ અત્યાર સુધી કેટલું વેચાણ થઈ ગયું હતું? કારણ કે નકલી બ્યુટી પ્રોડક્ટ્સને ફ્લિપકાર્ટ પર વેચવામાં આવતી હતી તો ઘણું બધું લોકો સુધી પહોંચ્યું પણ હશે। અરવિંદ, શું આ વિષય પર કોઈ પોલીસ કંઈ બોલવા તૈયાર છે? ચોક્કસ જે રીતે પુણે પોલીસ દ્વારા આરોપી અર્પિત દેસાઈ સામે કોપીરાઇટ અંતર્ગત ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે, પરંતુ મહત્વનું છે કે આ અગાઉ કેટલા સમયથી આ કારખાનો ચલાવતો, એટલે કેટલા લોકોને આ ડુપ્લિકેટ પધરાવી ચૂકી છે, કેટલા લોકોને ઓનલાઈન વેચી ચૂકી છે, એટલે સમગ્ર દિશામાં હવે પોલીસ છે તે ઝીણવટભરી તપાસ કરી રહી છે। પરંતુ મહત્વનું છે કે ઓરિજિનલ ક્રીમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે આરોપી 170 રૂપિયામાં ફક્ત ઓનલાઈન વેચતો હતો અને આવી હલકી કક્ષાનું જે નકલી છે તે ક્રીમ વેચતો હતો। ત્યારે હવે પોલીસે ત્યારથી કારખાનું શરૂ કર્યું હતું, કેટલા સમયથી અને કેટલા લોકોને જે આ પધરાવ્યું છે તે અંગે ઝીણવટભરી પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસના અંતે ચોક્કસ જે આંકડા છે તે પણ બહાર આવી શકે અને વધુ કેટલાક ખુલાસા થાય તો પણ નવાઈ છે। જી, આભાર અરવિંદ।